એ તો ચાઇનાના બીચ ઉપર ગયા અને વગાડીને કે આપણે જીગાભાઈના ગીત ને ત્યારબાદ આવી ગયો છોકરી ભેગો નાસ્તો કરવા ન્યા થયું કંઈક આવું. તો ભાઈ બધાને ખબર છે કે હું છેલ્લા 3 દિવસથી આવી ગયો ચાઇનાનો છે જે ચોથો દિવસ ને સવારના પોરમાં જોઈ લીધું આપણે ગાડીનું મોટું કારણ કે આપણે જવાનું હતું બીચ ઉપર ફરવા માટે. તો મેં કીધું ચલો પહેલા આપણે ગાડીને વોશ કરી લઈએ ત્યારબાદ આપણે નીકળીએ બીચ બાજુ. તો ફટાફટ હું આવી ગયો કાર વોશ કરવા માટે. એટલે ઘણા ખહુરિયા બેઠા બેઠા વાતો કરે એક્ચ્યુઅલી 2 નંબરના છે. અને પછી ફટાફટ કાર વોશ કરીને હું નીકળી ગયો બીચ બાજુ પછી પહોંચી ગયો ફાઇનલી બીચ ઉપર. ઓહો એનો નજારો તો જો પણ એક જ મિનિટ આ જલપરી પાણીની બહેણે શું કરે પાણીની અંદર રહેવું છે જલપરીને આવી મસ્તી કરવાની. અને પછી બીચ ઉપર જવા મળ્યો કડેટલો અને ત્યારબાદ હું આવી ડાન્સ પાર્ટીમાં એ બધા નાચતા હતા ને મેં કીધું ભાઈ કઈ ખારા ગીત કરો ને એમાં તો મને કંટાળો આવે. પછી ઉપાડ્યો આપણા જીગાભાઈના ગીત. અને તો મને બીચ ઉપર મારા ભાઈબંધ ફૂટ ગયા તો એ બે હોત માંડ્યા નાચવા કે ગીત તો બહુ મસ્તીનું હો. અને બીચ ઉપરથી હું પહોંચી ગયો માર્કેટમાં મને આ બધા છોકરા ડાન્સ કરતા જોવા મળ્યા. જોઈ લે કેમ બાકી નાચે એમ. હા અને ત્યારબાદ આવી ગયા હોટલમાં તમે એક પડ્યો જો ગાડી આપું છું ડિફેન્ડર. જો કહું છું ધીરે ધીરે આ બધા ને છોકરી જોઈને બહુ લાઈન મારે ને આમ એક્શન કરે એટલે પડે હેઠા. આવી મસ્તી કરવાની. અને ત્યારબાદ હું કીધું ફિમેલ ફ્રેન્ડ સાથે જમવાને શરમાય છે બહુ ખાતી નથી જોને જો નખરા કરે જો. તારી ભલી થાય સ્વીટવડી. પછી મેં કીધું લગ્નની કેટલીક વાર છે આપણે. અને પછી રાત બહુ થઈ ગઈ પછી ત્યારબાદ એની ગયરું ખાઈને હું નીકળી ગયો તો મારી હોટલ બાજુ કારણ કે હવે આવે છે મને નીંદર ને મળી આપણે બીજા પાર્ટ 5 જોવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો.